નમસ્કાર મિત્રો, ઝરુખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું અમન પટેલ. તો હું અત્યારે ગીરની મુલાકાતે છું. મેં દેવળિયા પાર્ક સફારી માણી, ગીર જંગલ સફારી માણી, સાથે સાથે સિદ્ધી ધમાલની મજા પણ માણી અને હું અત્યારે સાવજ રિસોર્ટમાં રોકાયેલો છું. સિદ્ધી ધમાલ જો તમે નથી જાણતા તો આ લોકલ જે આફ્રિકન લોકો અહીંયા રહે છે તેમનું એક નૃત્ય છે, ખરેખર માણવા જેવું છે. જો નથી જાણતા તો વિડીયો એનો ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલી છે. જંગલમાં કેવો મારો અનુભવ રહ્યો જંગલ સફારી દ્વારા તે પણ જો જાણવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક અવેલેબલ છે. આજના વિડીયોમાં જો તમે ગીરની સફારી આવો છો તો તમે જંગલ સફારીને દેવલિયા પાર્ક સફારી સિવાય ક્યાં જઈ શકો છો અને કઈ જગ્યાઓ એક્સપ્લોર કરી શકો છો તેને હું માહિતી આપવાનો ટ્રાય કરીશ. મારા અમુક ડિસાઇડેડ જગ્યાઓ છે જ્યાં હું જવાનો છું, જેમાં પહેલો મારો ડિસાઇડેડ જગ્યા છે જમજીર વોટરફોલ, જે મારા ખ્યાલથી અહીંયાથી જ્યારે તમે સાવજ રિસોર્ટથી નીકળશો તે ઓલમોસ્ટ 45 કિલોમીટરનો રન છે અને 1 કિલોમીટર 1 કલાકનો તમને અહીંયાથી ડિસ્ટન્સ કાપવું પડશે અને ત્યારે તમને જમજીર વોટરફોલ જોવા મળશે. પહેલાં આપણે જમજીર વોટરફોલ જઈશું અને ત્યાંનો તમે નજારો માણો. પછી આપણે હરણેશ્વર મહાદેવ આવેલું છે જે સાવજ રિસોર્ટથી નજીક જ આવેલું છે અને અહીંયા એક સનસેટ પોઈન્ટ પણ છે. તો આ ત્રણેય જગ્યાઓ ડિસાઇડેડ છે, કવર કરીશું અમે અને તમને આ વિડીયોમાં બતાવીશ. તો હવે આપણે શરૂઆત કરીએ પહેલાં તો જમજીર વોટરફોલથી. આજના વિડીયોમાં આપણે જે પણ સ્થળોની મુલાકાત લઈશું તે બધા સ્થળોની ઇન્ફોર્મેશન મીન્સ ગૂગલ મેપ ઇન્ફોર્મેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આસાનીથી તમે આ બધા સ્થળોની મુલાકાત લઈ શકશો. અત્યારે હું જમજીર વોટરફોલ પાસે આવી પહોંચ્યો છું અને આ બોર્ડ જોઈ રહ્યા છો જમદગ્નિ આશ્રમ. કહેવાય છે કે જમદગ્નિ ઋષિ અહીંયા રહેતા હતા અને ભગવાન પરશુરામના તે પિતાશ્રી હતા અને ભગવાન પરશુરામની આ તપોભૂમિ પણ છે અને જમદગ્નિ ઋષિ ઉપરથી આ વોટરફોલનું નામ જમજીર વોટરફોલ રાખવામાં આવેલું છે. મારી ડાબી સાઈડ ઉપર એક રસ્તો છે, ત્યાંથી આપણે આગળ જઈએ 200 થી 300 મીટર આગળ જઈશું તો આપણને ખડખડ વહેતો દૂરથી જ અવાજ આવશે વોટરફોલનો અને રસ્તામાં શિવજીનું મંદિર પણ આવે છે. ત્યાં દર્શન કરીને આપણે રસ્તા ઉપર આગળ જઈશું અને વોટરફોલનો એક સુંદર નજારો બતાવવાની હું તમને ટ્રાય કરું. જમજીર વોટરફોલમાં જે વોટરફોલ સ્ટ્રીમ છે તે સિંગાવડો નદીની છે અને આ ધોધને દૂરથી જ માણવામાં મજા છે, તેની નજીક જવાની મનાઈ છે. સરકારી ઘણી બધી નોટિસ તમને અહીંયા આવશો તો મળશે. આ ખૂબ જ ઊંચેથી ધોધ પડે છે તો ઘણું બધું રિસ્ક હોય છે. ઘણા બધા અહીંયા સેલ્ફી લેવા જાય છે, ઘણા ઇન્સિડન્ટ બનેલા છે. તો ખાસ કરીને તમે આની વિઝિટ કરો તો આને દૂરથી જ માણજો અને હવે આપણે આગળ જઈને તે ધોધનો નજારો હું તમને બતાવું. અત્યારે હું આગળ ચાલીને ધોધની પાસે આવી પહોંચ્યો છું. મારી પાછળ મેઇન નદી છે અને જે પાણી આગળ જઈને ડાઉન સ્ટ્રીમમાં જે પડે છે નીચે ઉપરથી નીચે તે ધોધનું સ્વરૂપ ધારણ કરે છે, જેને જમજીર વોટરફોલ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ સુંદર નજારો છે ને અહીંયાથી પણ ધોધનો અવાજ આવી રહ્યો છે. ચલો હું તમને એના સુંદર દ્રશ્યો બતાવું. અત્યારે હું જમજીર વોટરફોલની મુલાકાત લઈને બહારની તરફ આવી ચૂક્યો છું. ખરેખર ખૂબ જ સુંદર વોટરફોલ છે. તમે જો ગીરની મુલાકાતે આવો તો ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો. હવે આપણે આગળ જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર. અત્યારે હું હિરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવી પહોંચ્યો છું. હિરણેશ્વર મહાદેવ મંદિર આવવાનો રસ્તો થોડો ઉબડ-ખાબડ છે. જો તમે જીપ્સી લઈને આવશો તો બેસ્ટ છે, અધરવાઇઝ તમારી પર્સનલ કાર લઈને આવશો તો થોડું ધ્યાનથી આવવું પડશે.
મારી પાછળ જે નદી દેખાઈ રહી છે તે હિરણ નદી છે, જે ગીરની જીવાદોરી છે અને તેની તદ્દન પાસે આ મહાદેવજીનું મંદિર હિરણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અને અહીંયાની વધુ માહિતી પૂજારી અવેલેબલ નથી એટલે નથી, પણ આ જગ્યા ખાસ મુખ્યત્વે લોકો અહીંયા ટુરિસ્ટ અહીંયા ક્રોકોડાઇલ્સ જોવા આવે છે. મારી પાછળ જે નદી છે તેમાં આગળની તરફ જઈશું તો ક્રોકોડાઇલ્સ જોવા મળે છે અને આ એક નાનો એવો ચેકડેમ છે. અહીંયાનો એક વ્યૂ બતાવું અને ત્યારબાદ આપણે ક્રોકોડાઇલ્સ અહીંયા જોવા મળે છે કે નહીં એ આગળ જઈને ટ્રાય કરીએ. અત્યારે હું આગળ ચાલીને એક કેડી મારફતે નદીની જે જોડે જોડે ચાલે છે તેની મારફતે હું આગળ આવ્યો તો નદીના પેલા કિનારે ઘણા બધા મગર જોવા મળી રહ્યા છે. આ મગરનો જોવો નજારો અત્યારે કેટલા મેં જોયા ત્યાં સુધી 5 થી 6 મગર મને જોવા મળ્યા, નાના મોટા, અને કહેવાય છે કે અહીંયા 10 થી 12 ફૂટ લાંબા મગર પણ જોવા મળે છે. આ જગ્યા સાનુકૂળ છે તેમના માટે, કેમ કે ઘણી બધી ઝાડી પણ આવેલી છે અને સામેની સાઈડ ઉપર જુઓ તો ખુલ્લો જગ્યા છે જ્યાં એ લોકો શિયાળાના સમયમાં તાપ લેતા હોય છે. ત્યાં અત્યારે હું 3rd પોઈન્ટ જે સનસેટ પોઈન્ટ તરફ આવી ચૂક્યો છું. મારી પાછળ જે રોડ દેખાય છે ત્યાંથી મેઇન એન્ટ્રી છે અને આગળની તરફ જઈએ તો સનસેટ પોઈન્ટ ડેવલપ કરવામાં આવે છે. અહીંયાથી ખૂબ સુંદર સનસેટ જોવા મળે છે. તો ચલો હું પણ સનસેટ જોઈશ અને કેવું છે અહીંયા એરેન્જમેન્ટ એ પણ બતાવું તમને આગળ જઈને. અત્યારે હું સનસેટ પોઈન્ટની એકદમ ઉપર આવી ચૂક્યો છું. ત્યાં હેંગઆઉટ ડેસ્ક છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને અહીંયાથી ઉપર આવીએ તો તમે મેઇન ઉપર જે મેઇન ટોપ પોઈન્ટ છે ત્યાં આવશો. અહીંયા ઘણા બધા સેલ્ફી પોઈન્ટ છે, સન ડાયલ છે અને સામે તમને સનસેટ જોવા મળશે. હવે હું અહીંયા સનસેટની મજા લઉં અને કેવો નજારો જોવા મળે છે એ હું તમને આગળ બતાવું. અત્યારે સનસેટ થઈ ગયો છે અને જ્યારે પણ તમે ગીર આવો તો આ જગ્યાએ ચોક્કસથી આવજો. અહીંયાથી ઘણો સારો વ્યૂ મળે છે અને આસપાસના જંગલો અને ગ્રીનરી તમે આ પોઈન્ટ ઉપરથી આરામથી જોઈ શકો છો. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય ચોક્કસથી વિડીયોને એક લાઇક આપો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરો અને ગીર આવો ત્યારે આ બધી જ જગ્યાઓની મુલાકાત અવશ્યથી લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.